જો તમે આગામી સમયમાં રાષ્ટ્રીય બેંકમાં સોનું ગીરવે મૂકીને લોન લેવા જઈ રહ્યા હોય તો ચેતી જજો। જી હા, રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકની શાખામાંથી કરોડોની કિંમતના સોનાના દાગીના ભેદી રીતે ગુમ થવાની ગંભીર ઘટના સામે આવી છે। બેંકના સ્ટ્રોંગ રૂમમાં આવેલા સેફ ડિપોઝિટમાંથી કુલ રૂપિયા 64,29,600 રૂપિયાની કિંમતના 1,005.10 ગ્રામ સોનાના દાગીના ગાયબ હોવાનું બહાર આવ્યું છે। આ મામલે બેંકના જ બે તત્કાલીન અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ત્યારે ફરિયાદ 9 મહિના બાદ નોંધાતા બેન્કિંગ સિસ્ટમ પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। રાજકોટ ખાતે ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા 48 વર્ષીય ઘનશ્યામ કુમાર ઝા દ્વારા રાજકોટ શહેરના 2A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદમાં પૂર્વ આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર શ્રુતિ સખારે તેમજ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવી ચૂકેલા વિષ્ણુ ઇલાયત વિરુદ્ધ BNS કલમ 316(4) અને 3(5) મુજબ ગુનો દાખલ કરાયો છે। इंडियन बैंक में सोनानी उचापतनी શું કહેશો? ए डिविजन पोलीस स्टेशन विस्ताરમાં આવેલ ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ ઇન્ડિયન બેંકમાંથી જાન્યુઆરી 2025 થી માર્ચ 2025 વચ્ચે આશરે 955 ગ્રામ સોનું ગાયબ થયેલ છે। જે બેંક દ્વારા ગ્રાહકોને ગોલ્ડ લોન આપવામાં આવે છે તેમાં બે વ્યક્તિઓને બે પાર્સલ હતા જે ગુમ થયેલા છે। તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા બેંકના કર્મચારીઓ દ્વારા એ બંને પાર્સલ ગુમ કરવામાં આવે છે। જેમાં કર્મચારીઓ જે ગુમ કર્યા તેમનું નામ છે ગૌરીશંકર બ્રિજચંદ સામંતરાય અને શ્રુતિ સખારે, એક આસિસ્ટન્ટ મેનેજર ને હેડ કેશિયર તરીકે ફરજ બજાવે છે। સર કેટલા સમય પહેલા આ સમગ્ર ઘટના બની હતી અને હુમલો કર્યો છે? 18/1/2025 ના રોજ ઇન્સ્પેક્શન તે વખતે પૂરેપૂરા પાઉચ હતા 47। ત્યારબાદ 17/3/2025 ના રોજ મુંબઈથી ઇન્સ્પેક્શન થયેલ ત્યારે બે મહિનાના સમયગાળા દરમિયાન બે પાર્સલ ગુમ હતા જેમાં બંનેમાં આશરે 955 ગ્રામ જેટલું ગોલ્ડ હતું। કેટલી આ બંને પાઉચમાં જે સોનું હતું રકમ કેટલી છે? રકમ 64,29,600 રૂપિયાની રકમનો ઉચાપત ગુનાહિત વિશ્વાસઘાત કરેલ છે। સર અગાઉ આ જે બેંક દ્વારા કોઈ પોલીસમાં જાણ કરવામાં આવી હતી જ્યારે ઘટના બની? અગાઉ બેંક દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી જેની પ્રાથમિક ઇન્કવાયરી કરી ત્યારબાદ કોણે ગુનો કરેલ છે તે સાબિત કરી અને ફરિયાદ જનરલ મેનેજર આસિસ્ટન્ટ જનરલ મેનેજરની ફરિયાદ લેવામાં આવેલ છે અને હાલમાં એની તપાસ ચાલુ છે। FSL ખાતે બેંકના સાચેલા કર્મચારીને પણ મોકલવાના વાત સામે આવે છે। એટલે જે લોકોના SDS ને SDS વગેરે ટેસ્ટ FSL માં કરાવી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે।